તો કેમ છો? હું છું મેઘા એન્ડ વેલકમ ટુ માય ચેનલ મેઘાસ વ્લોગ. અત્યારે હું થઈ ગઈ છું રેડી અને અમે જઈએ છીએ શોપિંગ કરવા માટે. અને હું આજે છું અમદાવાદમાં અને અમદાવાદ અમે લોકો જાય છીએ ઝુડિયોમાં શોપિંગ કરવા માટે જાશું. ચાલો તમને લોકોને પણ બતાવું. પછી ફાઇનલી અમે લોકો પહોંચી ગયા, પણ અમે લોકો વાતુમાં એટલા હતા ને કે અમારે ધ્યાન પણ ન રહ્યું કે આગળ વયું ગયું છે. પછી અમે થોડાક આગળ ઉતરી અને પાછા ત્યાં સુધી ચાલીને જાય છીએ. તો ફાઇનલી અમે પહોંચી ગયા ઝુડિયો. આ બધા ચપ્પલ છે ને બધાની પ્રાઇસ સેમ છે, 299. 299માં તમને આ બધા જ ચપ્પલ મળી જશે. સારા હતા બધા જ. પછી આ ચપ્પલ છે ને એ બધા તમને 399 મળશે અને શૂઝ છે 699. સારા હતા શૂઝ પણ. ને પછી થોડા કપડાં ને એવું બધું જોયું, ચેક કર્યું, એ પણ ખૂબ સારા હતા. અને શું કહેવાય કે આપણે તો થોડી વાર માટે કન્ફ્યુઝ થઈ જાય કે ક્યાં લઈએ ને ક્યાં ન લઈએ, કારણ કે બહુ સારું એવું કલેક્શન હતું. તમને લોકોને કયા સારા લાગ્યા એ પણ મને કહેજો જરાક કે કયા સારા છે ને કયા નથી સારા. પછી ટ્રાય કર્યા થોડા કપડાં. કહેજો મને સારા કયા લાગે છે, કોમેન્ટ કરજો પ્લીઝ. પછી આ 199માં 4 નેલ પોલિશ છે, અલગ અલગ કલર. સારા હતા કલર પણ, ડાર્ક કલર, લાઇટ કલર ને બધા જ હતા. અને 49માં લિપ ગ્લોસ છે, અલગ અલગ ફ્લેવરમાં. સ્ટ્રોબેરી છે, ચેરી છે, કોફી ફ્લેવર છે, બધા જ ફ્લેવરમાં હતી, અલગ અલગ ફ્લેવરમાં. પછી આ 199માં કોમ્બો હતું, લિપ બામ, લિપ સ્ક્રબ અને લિપસ્ટિક ત્રણેય. પછી થોડાક પરફ્યુમ ને એ ચેક કર્યું, એની સ્મેલ ને બધું સારું હતું. બેબીઝના કપડાં છે 199માં, બહુ ક્યુટ હતા. આપણે તો બધા બહુ મોટા થઈ ગયેલા, હવે તો પહેરી ન શકીએ, પણ જોઈને આપણને એવું થઈ જાય કે વાવ. પછી 79માં હતા, ક્લિપ્સ હતી. અને પછી હાઇલાઇટર ને બ્લશ ને બધું ચેક કર્યું. પછી થોડી નેલ પોલિશ ચેક કરી, નેલ કલર કર્યા. બહેન ડર ગઈ. સાચે આવું જ રિએક્શન હતું મારું. હું સિરિયસલી બીએ જ ગઈ હતી, કારણ કે કોઈ આગળ ચેક કરેલી હશે નેલ કલર, તો કોઈ ખુલ્લું રાખી દીધું હતું. તો અચાનક જ મને એમ કે થઈ જશે, પણ જેવું મેં લીધું ને એ ભેગું છે ને ખુલી ગયું. ને મને તો એવું જ હતું કે સીધું ગઈ જ નીચે પડી જશે હમણાં, પણ એવું કંઈ ન થયું, થઈ ગયું. પણ એવું ન કરવું જોઈએ, આપણે વ્યવસ્થિત રીતના પેક કરવું જોઈએ, એવી રીતના ખુલ્લું રાખીને ન જવું જોઈએ. પછી થોડા નેલ કલર ને બધું કર્યું ચેક મેં. થઈ ગઈ ને.
પછી લિપસ્ટિક જોઈ થોડી, ઘણા બધા શેડ હતા લિપસ્ટિકના, પણ પ્રાઇસ છે ને બધાની અલગ અલગ હતી, એટલા માટે છે ને મેં તમને લોકોને પ્રાઇસ નથી બતાવી. પછી શું કહે કે કન્ફ્યુઝન હતું કે અમુકની અલગ પ્રાઇસ અમુકની અલગ પ્રાઇસ, એટલે પછી મેં તમને એમાં જ ખાલી શેડ બતાવી દીધા છે કે આવા શેડ હતા બધા જ. પછી અમે લોકોએ થોડીક શોપિંગ કરી અને અમે લોકો નીકળી ગયા ઘરે જવા માટે. અમે અમારા ડ્રાઈવરની રાહ જોઈએ છીએ, હવે ડ્રાઈવર આવશે, અમારો આવી ગયો. कैसा लगा मेरा मजाक? પછી ડ્રાઈવર આવ્યો ને અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા. રાત પડી ગઈ હતી, બહુ લેટ થઈ ગયું હતું. હવે ઘરે જાશું. અને અમદાવાદનું ટ્રાફિક તો તમને ખબર જ છે કેટલું હોય છે. જો ટ્રાફિક જામ. પણ પછી અમે પહોંચી ગયા. અને આ જો પુરોહિત સેન્ડવિચ અમારું જ છે, હી મજાક કરું છું, અમારું નથી. પછી અમે ઘરે પહોંચી ગયા. તો પાછા મળશું આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, બાય.